આજરોજ ધોરાજીમાં શ્રી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ ધોરાજી દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન કાર્યક્રમ ધોરાજી ખાતે યોજવામાં આવ્યો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે શ્રી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ ધોરાજી દ્વારા આજરોજ બીજો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન 2026 કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેમાં હર્ષભેર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો। અંદાજે 2500થી 3000 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભેગા થયા હતા અને જૂના મિત્રોને મળી ભૂતકાળની યાદોને તાજા કરેલી હતી। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ સંસ્થામાં એકત્રિત થયા હતા અને હર્ષની લાગણી અનુભવી હતી અને આ સંસ્થા સાથે જોડાવા બદલ પોતે ધન્યતા અનુભવી હતી અને આવનારા સમયમાં ફરી જાન્યુઆરીમાં આવો જ કાર્યક્રમ ફરી કરવામાં આવશે અને સંસ્થાને અને વિદ્યાર્થીઓને લાભ મળે અને એકબીજાને સહકાર અને સહયોગ મળે તે માટે એક એપ્લિકેશન પણ લોન કરવામાં આવશે। અને આ કાર્યક્રમમાં શ્રી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ ધોરાજી ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલ, શિક્ષકો, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સંસ્થા સાથે જોડાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકો, પ્રિન્સિપાલો અને ટ્રસ્ટીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ધોરાજી। નમસ્કાર, મારું નામ ડોબરિયા હિના છે। મેં આ સ્કૂલમાં 2000 થી 2005 અભ્યાસ કરેલ છે। આજે આ સ્કૂલે આટલા ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળી શકે એ માટે સંસ્થાનો અને દરેક કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર। આ કાર્યક્રમનો હેતુ નેટવર્કિંગ ક્રિએટ કરવાનો છે, જેથી ભણીને ખૂબ આગળ નીકળી ગયેલા અને અલગ અલગ ફિલ્ડમાં સક્સેસફુલ થયેલા લોકો છે એ સાથે મળે। અને સૌથી અગત્યની બીજી વાત એ છે કે એક એપ્લિકેશન આ સંસ્થા ડેવલપ કરવા જઈ રહી છે, જેમાં લોકો રજીસ્ટર કરી શકે છે અને સંસ્થા સાથે જોડાઈ શકે છે। જાન્યુઆરી 2027ના પહેલા રવિવારે આ લોકો આવા જ ફરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજશે, જે એ લોકોએ જાહેરાત કરેલી છે। એ જાણીને ખૂબ ખૂબ આનંદ થયો છે। મને ખૂબ ગર્વ થાય છે કે હું આ કાર્યક્રમનો ભાગ બની શકી અને જે કંઈ પણ આ સંસ્થા માટે કરી શકું એ ઓછું પડશે એવું મને લાગે છે। ધન્યવાદ। જય સરદાર, જય હિન્દ।